તો આ સાથે સમાચાર અંબાજીથી સામે આવી રહ્યા છે। અંબાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો અંબાજીમાં વેપારીને ધમકી આપવા મામલે આવેદન આપવામાં આવ્યું છે। વીએચપી અને હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપ્યું છે, જેમાં મુસ્લિમ યુવકે વેપારીને ધમકી આપી હોવાનું સામે આવ્યું। તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપ્યું છે અને મુસ્લિમ યુવાન સામે ફરિયાદ નોંધવાની પણ માંગ કરવામાં આવી છે। તો આ સાથે જ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે, જેમાં અંબાજી ખાતે વેપારીને ધમકી આપવા મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વીએચપી અને હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। મુસ્લિમ યુવાન સામે ફરિયાદ નોંધવાની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું છે, જેમાં મુસ્લિમ યુવકે વેપારીને ધમકી આપી હતી। તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। આ અંગે કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું છે। તો ધમકી આપનાર ઇસમ સામે ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું। તો અંબાજીમાં વેપારીને ધમકી આપવા મામલે આવેદન આપવામાં આવ્યું છે। હાલ આ મામલે તપાસ પણ કરવામાં આવશે, જેમાં વીએચપી અને હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપી ફરિયાદની માંગ કરી છે। તો મુસ્લિમ યુવક દ્વારા વેપારીને ધમકી આપવામાં આવી હતી। મુસ્લિમ યુવક સામે ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને રજૂઆત કરવામાં આવી છે। તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સૌ કોઈ એકઠા થઈ અને આવેદન આપ્યું હતું, જેમાં ફરિયાદની માંગ કરી છે, ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે। તો મુસ્લિમ યુવકે વેપારીને ધમકી આપી હતી અને તેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે।